પંચાયતમાં કોંગ્રેસ પર વિશ્વાસ મૂકવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કર્યો। સૌથી પહેલા પાટણ નગરપાલિકાની 44 સીટોમાંથી સૌથી વધુ રેકોર્ડ 18 કોંગ્રેસ અને 2 અપક્ષ એમ કરી અને કોંગ્રેસના સમર્થનવાળી 20 સીટોને વિજેતા બનાવ્યા છે। અમારી 4 સીટ માત્ર 50 વોટથી નીચેના મતોથી અમે ગુમાવી છે। પાટણ તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 13 ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે અને મારી વિધાનસભામાં આવતી 6 જિલ્લા પંચાયતમાંથી 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો વિજેતા બન્યા છે અને 1 જિલ્લા પંચાયત 120 મતે હારી ગઈ છે। એટલે સૌથી પહેલાં તો તમામ મતદારો, મારા કોંગ્રેસના કાર્યકરો અને અમારા ઉપર ભરોસો મૂકી અને જે લોકોએ અમારા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે એ તમામનો હું ખૂબ હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કરું છું। અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું જોરદાર કમબેક। ટ્રાયબલ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થયા છે। ભિલોડા, શામળાજી, મેઘરજ તાલુકા પંચાયત કોંગ્રેસની સત્તા। મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડતા હાઈ વોલ્ટેજ સ્થિતિ સર્જાઈ। ધનસુરા, માલપુર, બાયડ અને સાઠંબા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા। અરવલ્લી જિલ્લા પંચાયત પણ ભાજપનું શાસન યથાવત છે। વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીના વિસ્તારમાં ભાજપની બેઠકો ઓછી થઈ છે। ગત ટર્મમાં એક પણ જગ્યાએ કોંગ્રેસ ન હતી સત્તામાં। બનાસકાંઠાની વાત કરીએ, પાલનપુર તાલુકા પંચાયત ભાજપ 11 જ્યારે કે કોંગ્રેસ 23, એટલે અહીંયા પણ કોંગ્રેસે બાજી મારી છે। ઉત્તર ગુજરાત એક સમય એવું લાગતું હતું કે કોંગ્રેસ ધીમે ધીમે ત્યાંથી નાબૂદ થઈ રહી છે, પરંતુ હવે ફરી એક વખત સક્રિય। બનાસકાંઠામાં કોંગ્રેસ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પુત્રની હાર થઈ છે। વિરમપુર જિલ્લા પંચાયત સીટ પરથી દિનેશ ખરાડીની હાર થઈ છે। ખેડા જિલ્લાના રાજકારણમાં જોવા મળ્યો મોટો ઉલટફેર। ચૂંટણી ટાણે જ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ કાર્યાલયથી કેસરીસિંહે કર્યો માતર તાલુકા અને 4 જિલ્લા પંચાયત જીતવાનો મોટો દાવો અને પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના તમામ દાવાઓ પોકળ સાબિત થયા। માતરમાં તેમની એટલે કોંગ્રેસની કરારી હાર થઈ। ભાજપે લહેરાવ્યો ભગવો। ભાજપે માતર તાલુકા પંચાયતની 13 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો પર નોંધાવ્યો છે ભવ્ય વિજય। કેસરીસિંહ ભાજપના ધારાસભ્ય હતા અને ત્યારે પણ પંચાયતમાં નહોતી મળી બહુમતી। કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ પણ પૂર્વ ધારાસભ્ય પોતાનો કોઈ જાદુ ન ચલાવી શક્યા। કેસરીસિંહના દાવાઓ સામે ભાજપે ભગવો લહેરાવી માતરમાં વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો। આણંદની વાત કરીએ, આણંદ જિલ્લા પંચાયતની વાત કરીએ, કુલ 40 બેઠકો અને ભાજપે મેળવી છે 33, કોંગ્રેસના ફાળે 7 ગઈ। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ અને ભાજપે જિલ્લા પંચાયતને જાળવી રાખી છે। સુરતની વાત કરીએ, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પાડ્યું છે અને પ્રચંડ જીત મેળવી છે। ભાજપની આખી પેનલો વિજેતા જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો અને જેમાં ખાસ કરીને વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીતનો જશ્ન અનોખી રીતે ઉજવ્યો છે। પોતાના વિસ્તારમાં ભાજપના ઉમેદવારોના વિજયથી ગદગદ થયેલા કાનાણી ઢોલ નગાડા સાથે અને તેના તાલે મન મૂકીને નાચતા જોવા મળ્યા। મોરબીના જૂના ઘાટીલા તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર કેતન વિજડાએ 570 મતની ઐતિહાસિક લીડ સાથે જીત હાંસલ કરી છે। ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણય સામે કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે વિરોધ પણ જોવા મળ્યો હતો। અંતે કેતન વિડજાની જીત થતા સમર્થકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે। જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો। નડિયાદ મનપાની વાત કરીએ તો નડિયાદ મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપની ભવ્ય જીત। કમલમ ખાતે જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી કાર્યક્રમમાં જીતેલા તમામ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા। નડિયાદ, મૌધા, કટલાલ, કપડવંજ, માતર, નડિયાદ સહિતના તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે તમામ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા।
તો આ સાથે જ ખાડિયા બેઠકની જીત પર કોંગ્રેસ હાઈકમાન્ડ ખુશ થયું છે. જી હા, રાહુલ ગાંધીએ ફોન કરીને આપ્યા છે અભિનંદન, કારણ કે એવી બેઠક કે જ્યાં બીજેપીનો દબદબો હતો. ઇમરાન ખેડાવાલા સાથે વાતચીત કરી છે, અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભલે કોંગ્રેસનો ઓવરઓલ જોઈએ તો એટલી સીટો નથી આવી, પરંતુ આ એક સીટે હાઈકમાન્ડને ખુશ કરી નાખ્યા છે. ઇમરાન ખેડાવાલાને રાહુલ ગાંધીએ ફોન કર્યો છે અને તેઓએ ફોન કરીને એક તો બધાઈ એટલે કે તેમને શુભકામના આપી છે અને સાથે આ જીત બદલ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે. કારણ કે ખાડિયા વિસ્તાર આપણે જોઈએ તો બીજેપીનો વર્ષોથી દબદબો છે. ત્યાં સુરતના વોર્ડ નંબર 18 જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું. તો અમદાવાદના મતગણતરી સમયે બબાલ થઈ હતી. એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બબાલ થઈ હતી. પોલીસકર્મી અને બૂથ એજન્ટ વચ્ચે ઘર્ષણ થયું હતું. તો નાની મોટી બબાલોના સમાચાર પણ સવારથી જ સામે આવ્યા હતા. જે સમયના આ દ્રશ્યો પણ છે, કારણ કે ક્યાંક આ